વધારવા કરાય અને ક્યાંક ગેપ છે, હું એવું ન કહેતો ગેપ નથી, એ ગેપ પૂરું કરવા માટે તો આપણે બધા ભેગા થઈને કરવાનું છે. એટલે આ બધા પ્રશ્નો લઈને કાલે તમે આવો, પૂર્ણતાથી તમારી સાથે છું. અને હું પાછો કોઈ ઉદ્યોગ કરીને આવેલો, મારો કોઈ રાજનીતિ એવડો મોટો વિષય નથી અને મને હજી એટલું આવડતું, પણ એટલું ચૂંટણી વખતે પણ કીધું હતું કે મારી આવડતમાં કચાશ હોઈ શકે, મારા પ્રેઝન્ટેશનમાં કચાશ હોઈ શકે, પણ મારા ભાવનામાં 1% કચાશ નહીં હોય ને. ચૂંટણી વખતે કીધું, આજે હું કહું છું મારી ભાવનામાં 1% કચાશ નહીં હોય. હું કોઈ મોઢે બીજું બોલું, વાયેથી બીજું કરું ને, આવું દોધારું વર્તન હું નહીં કરું. હું થાય એટલું સારું કરીશ. એટલે પુનઃ આપ સૌનો આભાર. તમે મને પ્રેમ આપ્યો છે, તમારો છું. અને એ વાત કહીને હું મારી વાત વિરમું છું. આભાર. વીજલાઈન બાબતમાં કઈ ટાઈમલાઈન આપો કે 2 મહિના, 4 મહિના, 6 મહિના, કેટલા ટાઈમ આપો સમાધાન લાવશો? કાલે મંત્રીશ્રી સાથે મળવાનું છે. કાલે એટલે પણ 4 મહિને, 12 મહિને, 2 વર્ષે, 10 વર્ષ, 16 તો થઈ જાય ને એમ ન હાલે. એવું બધા આગેવાનનો પણ અત્યાર સુધી કઈ કર્યું નથી એવી રીતે. એમ વાત ન કરો ના, અત્યાર સુધી એવી રીતે વાત કરતા એવી રીતે નહીં. ભાઈ હવે કરે એટલે શું? એવું નહીં કરવાનું. બધા આગેવાન છે બધી રીતે રજૂઆત એવી રીતે ન હોય. હા પ્રશ્ન થતો હોય ને તો સાંભળવાનું. કોણ એ રહ્યું? તમે ધમકાવતા ન કરો. એઠા બે જાવ બધા, એટલે બે વાત કરો. શક્તિ ભાઈ શાંતિથી રજૂઆત કરો. રજૂઆત થાય છે. ભાઈ માઇક બોલો. શાંતિથી રજૂઆત કરવાની હોય કે બાજવાનું ન હોય, ધોકા ન પડે. કામ બે જાવ બોલવાનો સમય પૂરો મળશે અને શાંતિથી એવું ખેડૂત આવે શાંતિથી પ્રશ્ન કરવા અને બીજા દરેક મિત્રો બેસે નીચે, સમજી ગયા? અને સંતુલન આપણું જળવાય. અને આમાં તો શું થશે કે આપણે યો કરશે ને તો આપણને નુકસાન જશે. અને ત્યાં વહી જશે. બેસી જાઓ. બધા એક આગળ બેસી જાઓ, પછી આપણે વાત કરીએ. રજૂઆત કરે એ તમે એની રજૂઆત સાંભળો. એવા બાબો
આવે એવું કરાવી દો બરોબર. એને જે પ્રશ્ન હોય બધે આગળ આવી જજો. જે આપણે રજૂઆત બધા શાંતિથી કરો એમાં શું આપણે આ લોકશાહી દેશમાં ગમે એને કરવાનો જ હોય અને જાહેરમાં જ કરવાનું હોય. કોઈ ગેરવર્તન કોઈ એને કરવાનું કોઈ બીજો અપશબ્દ નથી બોલવાનો. જાહેર પ્રશ્ન કરાય આપણે પ્રતિનિધિઓ એનો પ્રશ્ન કરાય એમાં હા એવું ન હાલે. જે થઈ જાય પ્રશ્નની વાત થઈ છે. બરોબર ને બધે? હવે તમે આપો 4 મહિના 6 મહિના કારણ કે સાપડાનો પ્રશ્ન શું છે? એક છેડાનું ગામ છે તો આપણે ટૂંક સમય એની રજૂઆત એવી રીતે કરી કે ભાઈ એક છેડાનું ગામ છે તો વહેલી તકે આમનું કરો એમ. આમાં ખોટું હોય તો પાછું થઈ ગયું. બીજા નંબરમાં વાત સાંભળજો કે ભાઈ અત્યારે જે નુકસાન કરે છે તો બરોબર એ નુકસાન કરે છે એ નુકસાનની કોઈ માપણી નથી ડાયરેક્ટ આગળ વધી જાય જેમાં પાણા નાખી દે છે એ બધી વસ્તુ તમે સૂચન કરજો. પોલીસ હેરાન કરે છે અમુકને એ વસ્તુ એનું સમાધાન લાવવાનું પેલા નિરાકરણ લાવજો. બીજા નંબરમાં કે ગામને જે પ્રાણ પ્રશ્નો હોય જ્યારે ન કરતા હોય ત્યારે તમારે શું આવ્યા હોય બાકી અહીંયા કણે બેન ખરું બોલતા મને આવડતું તમને આવડતું આપણે તો એક જ વાત છે કે બધાની ન્યાયની વાત ન કરવા આવ્યો છું. બધાની આગેવાનો બધા ન બોલ્યો તો એના હિસાબે આપણે બધાની વાત મૂકી કોઈ પ્રશ્ન મારે કોઈ મારે વ્યક્તિગતમાં સાધવાનું નથી બરોબર પણ આપણે એક જ વસ્તુ ગામની ન્યાય ગામથી વિશે હોય નથી તોય તમે ન હોય ગામના આગેવાનો ન હોય ગામ જ પ્રાથમિકતા હોય બધાની અને અમારા માટે તો ફેલ છે રહીને હવે તો રહેશે એટલે ટૂંકમાં અમે એમ કહી છીએ કે બને ત્યાં સુધી આનો નિકાલ વહેલી તકે કરજો કારણ કે અમારા ગામમાં આવનારી બીજી 8 લાઈનો નીકળે બરોબર એટલે આ પહેલી લાઈનમાં સમાધાન થયું તો આવનારી લાઈનમાં થઈ છે નકર એકેયમાં નહીં થાય. એટલે આવનારી લાઈનમાંથી અમારા ગામમાં 7 લાઈનનો પ્રશ્ન લાઈન સર્વે થઈ ગયું છે એટલે આમાં પહેલીમાંથી નિવેડો આવશે બધેમાં આવશે એટલે આપણે તમને એમ કે વહેલી તકે કરો તો આનું વળતર મળે. આવનારી લાઈનનો સર્વે ચાલુ થઈ 2-4 મહિના 6 મહિના કામ ચાલુ થાય છે તો એના બાબતે આપણે વહેલી તકે નિવેડો લાવશું તો એ લાઈનને વળતર બધાને યોગ્ય મળશે. તો આખા ગામનો પ્રશ્ન છે આવો તો આખા ગામ તમારે હારે આવ્યું છે તો અમારી અપેક્ષા છે તમે આખા ગામ હારે રહ્યો બરોબર. બીજા નંબરમાં કે અમારા ગામમાં 9 લાઈનના અંદાજે 250 થી 350 થાંભલા થાય 1200 થી 1500 વાડીઓ થાય 2000 પ્રશ્નો લાગેલો છે અહીંયા તમે 2000 માણસનું થઈ હોય જેટલી તમારી લાગણી દુબળી માણસનું જાહેરમાં કરી છે. અમે અહીંયા સભા કરતા ત્યારે જે માણસ હતું એ માણસ નથી આ જાહેરનો હું બોલી બીજો નહીં બોલી બરોબર બરોબર બધાને એવું છે તમે પ્રશ્ન સોલ્વ કરજો ને આવનાર સમયમાં સાહેબ આ પરિસ્થિતિ ગામની છે ને એ નહીં રહે. અમે લાગણી છીએ ગામ એક રહે અને એક જ રહેવું જોઈએ એટલે તમે વહેલી તકે આનો નિવેડો લાવજો નકર સાહેબ આનું પરિણામ ગામમાં બીજી ગો ગળાય એવું અમે નથી ઈચ્છતા. એટલે ટૂંકમાં બને ત્યાં અમે અમારો નહીં પણ બધાનું આવ્યું કરજો તો અમારા ગામને ન્યાય મળે. ખોટું છે બધાય? હજી કોઈ કઈ કેવું હોય તો શાંતિથી આવજો. અને બીજા બિનકેનો મુદ્દો એક આખા ગામની એવી લાગણી છે કે તમે છેલ્લા 1 મહિનાથી કોડ બાબતે આ હાઈ ટેન્શન વાળા રેને ખેડૂતોને હેરાન કરે છે. તો ગામનો પ્રશ્ન એવો છે કે જેતપુર તમને પેલા દેખાણું તો સાહેબ તમને કોણ પેલા કેમ ન દેખાણું? કોણ તો પછી હતું જેતપુર કોણ પેલા હતું અને જેતપુર પછી હતું સમજી ગયા. બીજું વસ્તુ તમે એમ કહો છો કે આપણે મુખ્યમંત્રી સાથે રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી રજૂઆત કરી હતી 1 મહિનો થઈ ગયો હજી હાઈ ટેન્શન લાઈન બાબતે સરકારનું કોઈ પણ સ્ટેન્ડ નથી. અને આપણા કૃષિ મંત્રી એમ કહે છે કે જ્યાં લગી ખેડૂતોનો પ્રશ્ન નિકાલ નહીં કરવામાં આવે ત્યાં સુધી કોઈ ખેડૂતોને હેરાન કરવામાં નહીં આવે. તો અત્યારે કામ ચાલુ છે કામ બંધ કરો સાહેબ. બધાને રિક્વેસ્ટિંગ કહો કે કામ બંધ કરાવો ત્યાં લગી ખેડૂતોનો મુદ્દો સોલ્વ ન આવે ત્યાં લગી એને પ્રતાપભાઈ કોણ તમારી હારે રહ્યું છે અને ભવિષ્યમાં રહેવાનું છે તો હવે તમારી જવાબદારી આવે છે. જ્યાં લગી નિર્ણય ન આવે ત્યાં લગી તમામ કોર્ટના ખેડૂતો અહીંયા બેઠા છે અને તમે પણ બેસો અને તમારામાં એટલી શક્તિ ન હોય તો તમે સરકારને કહો. અત્યારે અમારા ખેડૂત અમારા મતના કારણે અત્યારે અમારી પાસે જવાબ માંગે છે અને તમારી પાસે ન હોય તો તમે અત્યારે રાજીનામું આપો. સમજી ગયા? આપણે મહિનાથી લડીએ છીએ તમે મહિનાથી રજૂઆત કરી છે. અમે એમ નથી કહેતા તમે રજૂઆત નથી કરી. રજૂઆત ઘણી ઠેકાણે કરી છે. અમે ગાંધીનગરના રોડે ચડાવ્યા
ગાંધીનગરના રોડે ચડાવ્યા. 1 મહિનાથી આશ્વાસન નથી આપ્યું કે આજ વધે કાલ વધે. મીડિયામાં નિવેદન આપે છે તમામ મંત્રી, મુખ્યમંત્રી અને સાંસદ સભ્યો એમ કહે છે કે ખેડૂતોનું વહેલામાં વહેલી તકે નિવારણ આવશે. પણ કેદી આ લાઈન ઊભી થઈ જાય પછી અને આજ આ સાહેબ હું તમને ધર્મજ ગામનો આ મુદ્દો કહું છું કે ડીસી સાહેબે ઓર્ડર કરેલો 3/7/2025 નો જે પાક નુકસાની છે તે હજુ સુધી એમને 1 પણ રૂપિયો ચૂકવવામાં નથી આવ્યો. તો આપણે મેહુલભાઈ જેમ વાત કરી કે ફાઉન્ડેશન ભરાઈ ગયું. ફાઉન્ડેશન ભરાઈ ગયા પછી 40% રકમ નિયમ પ્રમાણે નાખવી પડે કે ન નાખવી પડે રકમ? અત્યારે કોઈ ખાતામાં 1 રૂપિયા આવ્યો, ફાઉન્ડેશન ભરાઈ ગયું કે નથી ભરાઈ ગયું? લગભગ 15 પોલમાં ફાઉન્ડેશન ભરાઈ ગયું છે અંદાજે હોય તો 1 પણ રૂપિયો નથી આવ્યો. તે સિવાય તમે કલેક્ટર નિયમ કો જે બાજુનો સર્વે નંબર છે, કલેક્ટરે બીજી કેવી ભૂલ કરી કે જે સર્વે નંબર ની અંદર પોલ આવે છે ને એ સર્વે નંબર થી જે કોઈ 67 મીટરનો કોરિડોર હોય ને 67 મીટરની કોરિડોરની અંદર હુકમ કરેલો હોય છે. કલેક્ટરે શું કીધું એના આજુબાજુના સર્વે નંબરમાં હાલવાનો રસ્તો કે વાહન જવાની પરવાનગી આપી છે. આ તો કઈ રીતે? મારી વાડી થાંભલો આપે, બાજુ વાળાને રસ્તો કાઢ દેવાનો, એને લોડ કરી નહીં દેવાનો, એને મફત. એ તો વાત ધ્યાને લેવી પડે ને. આ એક રદ કરવું પડે. આખા ગુજરાતની અંદર ક્યાંય આવો કલેક્ટરે હુકમ નથી કર્યો કે આજુબાજુ વાળા સર્વે નંબર વાળાને હાલવા ચાલવાનો રસ્તો દેવાનો. આ ખાલી આપણા સુરેન્દ્રનગર જિલ્લાના જ કલેક્ટરે કરેલું છે. અને તે સિવાય જે તાળીઓ ખેંચે ને કલેક્ટર કોઈને નોટિસ નથી આપતા અને એમના કંપની વાળા તાળીઓ મારી દે છે. તો એવી કે કલેક્ટર નોટિસ આપે, જે 67 મીટરની કોરિડોરની બહાર કામ થાય છે ને 67 મીટરની બહાર જે તાળીઓ આવે ને એને કલેક્ટર નોટિસ આપે અને સાંભળે અને પછી જ ખેડૂતની સહમતિ હોય ને તો જ એમાં તાળીઓ નાખે, નગર નો નાખે. આ રેના બધા ગામજનોની લાગણી અને માગણી છે. તો તમે અમારી એવી માગણી છે કે જ્યાં સુધી નિકાલ ન આવે ત્યાં સુધી અમે બેઠા છીએ, તમે બેઠા છો. અમે તમારી હારે રહ્યા છીએ. અમારે તમારો વિરોધ નથી. તમને મોટા કર્યા છે, ગાંધીનગર મોકલ્યા છે, ચંદુભાઈ શિવરાને દિલ્હી મોકલ્યા છે. ખબર છે આપણે મહિનાથી મુખ્યમંત્રીને 2-3 વાર રજૂઆત કરવી, પણ કઈનો નિકાલ જ નથી આવતો. કાલ અમે તમારી હારે આવશે તો એ મુખ્યમંત્રીએ શું કીધું કે તમારી જંત્રી વતા દે. અમારા જંત્રી પ્રમાણે જંત્રીમાં પડવું જ નથી. કદાચ હવે એમ કે સરકાર આ 382 અમારે 382 રૂપિયા જોતા જ નથી અને જે દેતા હોય એમને સરકારની તિજોરી જમા કરી દેવા છે. સરકારને વળતર વધારવું જ ન હોય તો કઈ નહીં, અમારા માથાએ છાતી ઉપર થાંભલા નાખે અને બળજબરી પોલીસની હાજરીમાં નાખે તો ભલે અમારે 382 ન જોતા. અમને એમ તો થશે કે આગળ એમ થઈ છે કે ખેડૂતે વળતર જે ઓલા કંઈક કૂતરાનો રોટલો નાખે ભરપૂર લલચાવી એવી રીતના ખેડૂતોને લલચાવે છે ખેડૂતોને. આ રેને આ સિસ્ટમ ખોટી. તમે સાહેબ એમ કીધું કે કોર્ટનો રસ્તો છે, સાહેબ કોર્ટનો રસ્તો છે એ વાત સાચી છે, પણ ગાંધીનગરની અંદર કે તમને અમે ધારાસભ્ય તરીકે મત દઈ ચૂંટ્યા અને સચિવાલયની અંદર મુખ્યમંત્રીને બેસાડ્યા, સચિવાલય સચિવ, તલાટી, ધારાસભ્ય કે કોઈ પણ હોય કે આ બધી આખી સિસ્ટમમાં અમારે કોર્ટમાં જ જવું હોય તો આ સિસ્ટમનું અમારે શું કામ છે? એ મને આ જવાબ દો. અમારે કોર્ટમાં જ જવું હોય તો આ સિસ્ટમ અમને શું કામ આવશે? સ્વાભાવિક છે ને. આ જશે આજ તે આપણે ધાંગધ્રાનો વાવડીનો મુદ્દો કરીએ તો એ કોર્ટમાં ગયા, સેશન કોર્ટે સ્ટે લઈ આવ્યા તો આપણા એસડીએમ એમ કીધું હું તમારા કોર્ટનો ભંગ કરું છું ને મારા વિરુદ્ધ કન્ટેમ્પ દાખલ કરો. આ રહ્યા પ્રવીણભાઈ સાક્ષીમાં અને એમ કીધું કન્ટેમ્પ. હવે હાઈકોર્ટમાં ગયા. ખેડૂત અહીંયા વાડીઓ મજૂર નથી મળતા મારા જેવાને, પાવડો લઈ નાકા વાળવા કે હાઈકોર્ટમાં ત્યાં જાઉં, સુપ્રીમમાં જાઉં. ખેડૂતોની આઈપી છે તો એમ કહો કે અમને સુપ્રીમ ને હાઈકોર્ટ લગી ચડાવવા છે તો અમારે રહીને આવનારી 2027 ની ચૂંટણીમાં આખું કોણ ગામને મતનો બહિષ્કાર કરવો છે. બરોબર ને? બહિષ્કાર કરવો છે મતનો. અમારો નિકાલ ન આવે અમે તમને ગાંધીનગર મોકલી અને હમણાં અમારું એક મત મૂલ્યાંકન છે. તમે એનું કઈ અમને રિઝલ્ટ ન આપો તો અમારે સુપ્રીમમાં હાઈકોર્ટમાં જવું હોય
તો બધા સહમત છો ને 2027 માં આપણો મુદ્દો જ્યાં લગી નિકાલ નહીં આવે તો 2027 માં સમગ્ર કોણ ગામ ચૂંટણીનો બહિષ્કાર કરશે આ કે ના મને જવાબ આપો જે પ્રકાશભાઈ આ જે પોલ આવે છે ને એને તાર ખેંચે તાર એટલે વાયર નહીં પણ રાંધવા ખેંચે તો તમે એ લોકોને એવી ભલામણ કરો કે મારા ખેતરમાં રાંધવા ખેંચે તો મને પેલા વળતર આપી દે કે ભાઈ આ તમારો આ કોરિડોર બહાર છે ને તો આ તમારા રાંધવાનો અમે જે કરી દઈએ બરોબર તો એને પ્રશ્ન હલ થઈ જાય તો એ ભલે કોરિડોર ની બહાર કામ કરે પણ કલેક્ટર નો એવો હુકમ છે કે કોરિડોર બહાર કામ ન કરવું તો એ લોકો પ્લાસ્ટિક ના રાંધવા ખેંચે છે તો એને તમે કલેક્ટર ને ગમે રીતે ભલામણ કરો કે ભાઈ આ તમે લઈ લો અને કાલ ખેડૂતને હુકમ કરજો કે ભાઈ આયો આ પૈસા હજી જે 15-20 પોલ ફાઉન્ડેશન ભરે ને એને એક પૈસો જે પણ બી નથી આપ્યો તો એને પૈસા ન ખાવા એટલે એની મેથાય બધું ઉઠાય કાલે આપણે મેં એટલે કીધું કે 10-12 જણા બરાબર 12-15 જણા આપણા બધા પ્રશ્નો લઈને બરાબર જીતુભાઈના ત્યાં બધા પ્રશ્ન લઈને તમે આવો કાલ બરાબર આપણે કાલે અહીંયા મીટિંગ કરી અને કલેક્ટર હું છું તમારી સાથે કલેક્ટર સાથે બેસીએ આપણે બરાબર 12 જણા મુખ્ય ત્યાં મંત્રી પછી કલેક્ટરને ફોન કરી અને પછી સંકલન કરી અને ક્યાંય કોઈ પણ જગ્યાએ કોઈ પણ અન્યાય ન થાય ને એ પ્રકારનું જોવા માટેનું હું મધ્યસ્થી બનીને કામ કરવા માટે તૈયાર છું મારે કોઈ મારી જવાબદારી છે આ તો પોઈન્ટ મારું ગામ છે આપણું ગામ છે બરાબર મને મત દીધા મત ન દીધા અહીંયા કામ કરવાનું હું ધારાસભ્ય કોઈ એક સમુદાયનો નથી બધાનો છું મારે મધ્યસ્થી બનવું એ મારું ફરજમાં જ આવે અને ત્યાં જે પણ પ્રશ્નો સોલ્યુશનની દિશામાં કામ કરવાનું થાય ને એમાં આવતીકાલે મીટિંગ કરી અને એ બાબતોમાં કરવાનું છે પછી પાછું કાલે જે 12 જણ 10 જણ તમે કમિટી બનાવો મંત્રીશ્રી પાસે જઈ તો આપણી રજૂઆત રહીને આ કેમ લઈ કાગળ ઉપર વ્યવસ્થિત રજૂઆત કરી અને આખું આનું સોલ્યુશનની દિશામાં કેમ કામ થાય બરાબર આપણે કોઈ અહીંયા સંઘર્ષ કરવા નથી જવાનું કે ભાઈ અમારે અમારા પ્રશ્નો સોલ્યુશન કરવાના અને હું વચ્ચે મધ્યસ્થી છું મધ્યસ્થી બની અને આપણે કલેક્ટર સાથે મીટિંગ કરીશું અને આપણા પ્રશ્નોનું સુખદ સમાધાન આવે ને એ પ્રકારના મારા પૂરા પ્રયત્ન છે બરાબર એમાં ક્યાંય કોઈ કચાશ નહીં રહે ચાલો બરાબર 10 જણ 12 જણ પ્રકાશભાઈ જ્યારે કોન્ટ્રીની અંદર 30 તારીખ 30/5/2026 જે વિસ્ફોટના કંપનીના જે સાહેબોની બધા આવ્યા હતા સર્વે માટે ત્યારે એ લોકો માનો કે તમને પબ્લિકે મત આપીને ચૂંટીને ગાંધીનગર મોકલ્યા પબ્લિકે તમને એ માટે વોટ આપ્યું કે કંઈ પણ ગામ ઉપર આફત આવે કોઈ પણ પ્રોબ્લેમ થાય તો દેવપાલસિંહ પ્રકાશભાઈ તમને ફોન કરી એટલે તમે હાજર ઉપર રહી શકો પણ જયુભાઈએ તમને ફોન કર્યા હતા પ્રકાશભાઈ ને એસપી સાહેબ હતા સોરી મતલબ ડીવાયએસપી સાહેબ હતા પુરોહિત સાહેબ એમને એવું કીધું કે પ્રકાશભાઈને તમે કહો કે એસપી સાહેબને કહી દે એટલે અમે તમને જેટલા બધાને પીડ્યા ને બધાને અમે છોડી દીધું જયુભાઈ તમને ફોન કર્યા હતા તમે વાત કરી શક્યા નહીં વાત કરવાનું કારણ એસપી વાત કરીને એસપી ના એસપી કીધું બોલો એવી વસ્તુ નથી બોલો પણ કહેવાનો મતલબ એ લોકો અમારી જે ઉપર જે કર્યું હતું જુલમ કરી દીધું મારો જે વિગામે ઠાપડો નથી આવતો 50 ગામ મારે હતો હા ગામ મારે અપ્રોવાલી હતું મારા એક વિગામે ઠાપડો હતો તો ગામ મારે હતો પણ જે બીજા નિર્દોષ આવ્યા હતા નાના છોકરા એમને પોલીસ વાળા કેવી રીતના મારે તમે જોયા છે કદાચ વિડીયો કેવી રીતના ચાલી મારે એટલે હું તો એવું કહું કે પ્રકાશભાઈ બધાનું ખોટું લાગે ને તો માફ કરજો કે પીવી જયારે જીવતા હતા ને એ વખતમાં ગાડી નથી આવતી બાકી અત્યારે બધું નતું કરી દીધું માફ કરજો તમને કદાચ ખોટું લાગતું છે મારા શબ્દ પણ જયારે એ વ્યક્તિ જયારે જીવતા હતા ને ત્યારે ગાડી કામ નથી કરી અત્યારે હાવ નપું પડી ગયું કારણ કે આવું મોટું કોણ અને માથા પર કોણ કહેવાય અને કોણની જો આપતું જતી હોય ગામમાં કાઢી ગાડીમાં લઈ જતો અને હું તો એમ કહું હાવ બધા હું બધું કેવું હોય તો હવામાં કોણ કહેવાય બસ ઘરના છોકરા હોય ને પરિવારને બધા સુખી હોય કે આ બધામાં ક્યાં તમારે જવું હોય પણ
કીધું કે ભાઈ કોકના કોકે તો સેવા કરવા જવું પડે ને. અને બીજું, રાજનીતિથી મોટા કામો થાય. આ સૌની યોજનાના કામ શું કામ થયા? તો સરકારમાં હતા તો આપણે કામ થઈ શકે. અને બીજું એક કહું તમને, મુખ્યમંત્રી શ્રી પણ આપણને એવા પ્રાપ્ત થયા છે કે એમની માનસિકતા કોઈનું શોષણ કરી લેવું, કોઈનું ઓલું કરવું એવું નથી. માનસિકતા કોઈ ક્યાંય નેગેટિવિટી નથી. નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ ઉદ્યોગોને સપોર્ટ કરે પણ ખેડૂતના ભોગે નહીં. સાણંદ જીઆઈડીસીમાં જગ્યા લીધી તો સાણંદ જીઆઈડીસીના ખેડૂતોને પૂછજો, બરાબર, કે સાણંદ જીઆઈડીસીમાં જે ભાવ હાલતા હતા એના કરતાં ઊંચા ભાવે જગ્યા લઈ અને ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ કરેલું. એટલે ગરીબો માટે, ખેડૂતો માટે, યુવાનો માટે અને મહિલાઓ માટેનું એમની પોલિસી રહી છે. આજે કોઈ પણ આગેવાન મળવા ને, રાજનીતિમાં ફટદીને આગેવાનો મળતા નથી. ગામમાં સારા સરપંચ, શુદ્ધ સરપંચ, તાલુકા પંચાયતમાં, જિલ્લા પંચાયતમાં, ધારાસભ્યમાં, સંસદ સભ્યમાં, મંત્રીમાં, મુખ્યમંત્રીમાં, વડાપ્રધાનમાં આ બધા જ્યારે લીડ લઈને ત્યારે કેટલી બધી કોન્ટ્રાવર્સી આવતી હોય. આ બધા વચ્ચે કામ કરવું ને એ બહુ ડિફિકલ્ટ હોય. નરેન્દ્રભાઈ જે રીતે કામ કરી રહ્યા છે, આજે હું રાજનીતિમાં નહોતો ત્યારે હોય આવું, પછી તમારા બે વચ્ચે કોન્ટ્રાવર્સી થતી હોય, બે પોતપોતાનો પક્ષ ખેંચે અને એના વચ્ચે સમાધાન કરાવો, ન્યાય કરાવો, આ બધું એક ટફ કામ છે. તો નરેન્દ્રભાઈ આપણને એવા આગેવાન મળ્યા છે જેની દૂરંદર્શી છે, જેની સંવેદના છે અને જેની પાસે વિકાસની સમજ પણ છે. ખાલી ટાઈમ પાસ કરવો એવું નહીં, એમની ઝડપીથી દૂરંદર્શીથી સોલારના એવડા પ્લાન્ટો કરાવે છે અને વિકાસો કરવા જોઈએ. ધોલેરા એવડું મોટું ડેવલપ કર્યું, સેમિકન્ડક્ટરના એવડા મોટા યુનિટ આવે છે, સેમિકન્ડક્ટર માટે પાવર જોઈએ. અને આપણે બધાય વિકાસના વિરોધી નથી, આપણે આપણું વળતર મળે, બરાબર ને? આપણો એટલો જ વિષય ને કે વળતર આપણને સારામાં સારું વળતર મળે અને એ આપણો હક છે અને એમને આપવું એમની ફરજ છે, એમાં કોઈ ઉપકાર નથી. ઉપરથી આપણે જમીન આપી છે, આપણે ક્યાંય ના ક્યાંય એમને ઉપર આપણે સહયોગ કરી છે. એટલે બધી બાબતોમાં હું સાથે છું. કોઈ પણ પ્રશ્ન હોય સંયુક્ત થઈને પછી તમે મને કહો કે ભાઈ તો હું તમારી જોડતી મધ્યસ્થ કરી છું. મારી પણ એક મર્યાદા છે, બંધારણીય પદની મર્યાદા છે, વ્યક્તિની મર્યાદા છે. મારા સંકલનમાં રહી ઉપર આપણે ગમે તે કામ કરી શકાય. કોઈ પણ જગ્યાએ ગમે એ વાત કરી જાય ને તો કામ રહ્યા ને એ દરવાજો રહ્યો ને ચાવીથી જ ખુલે. કોઈ કઈ ભીતે માથા ફટવાડે ન ખુલે. સરકારના સંકલનમાં રાખીને જ કામની ઝડપ આવશે. પહેલા તો સૌથી પહેલા કંપનીએ જ કામ કરી દેવાનું હોય. કંપની નથી કરતી, સરકારે મધ્યસ્થી થઈ અને સરકારે સમાધાન કરાવવાનું છે. સમાધાન ન થાય તો ન્યાય કરવાનો. ન્યાયમાં ખેડૂતોને પૈસા આપવો આ ન્યાય છે. એટલે એમાં છેક લગી ક્યાંય કોઈ પણ જગ્યાએ મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય, આવડું મોટું તંત્ર હોય, જ્યાં ગેપિંગ હોય એ ગેપિંગ આપણે પૂરા કરવાના છીએ. સાથે મળીને ગેપ પૂરા થશે અને સાથે મળીને કામ કરશું. એટલે જે હળવદમાં સાપકડામાં વળતર મળ્યું છે ને એનાથી સહેજ પણ ઓછું વળતર રહ્યું ને એ કોઈ પણ નહીં મળે ને એ પ્રકારના મારા પૂર્ણ પ્રયત્નો સાથે એ પણ જે કરવું પડે એ કરવાનું હોય છે. પણ મિનિમમ તો એક બેઝ ને એક બેન્ચમાર્ક તો બની જવો જોઈએ કે ભાઈ સાપકડામાં જે પૈસા આપ્યા છે એ અહીં તો આપી જ દો, બરાબર. અને એમાં હું તમારી સાથે દિલથી છું. 2027 સુધી તમે મને અમૂલ્ય મત આપીને આપ્યો છો. એટલે હું કોણ આ ભાજપનો છે કે આ કોંગ્રેસનો છે કે આપણે એવું કંઈ જોતો જ નથી. વિકાસના કામ કરવાનું હોય તો શક્તિનગર વેગોળ આ રોડ કરવાથી ફાયદો શું થાય છે? વ્યક્તિ કરતાં દલ મોટો, દલ કરતાં દેશ મોટો. કાલે અહીંથી હું અમદાવાદ પહોંચવાનો ન પહોંચવાનો એ મને ખબર નથી. આજે મારા હાથમાં જે મોકો છે, મારાથી જેટલા સારા કામો થાય ને એટલા કામો કરવાના. આની ક્રેડિટ કોણ લઈ જાય, શું લઈ જાય એની ક્રેડિટ ઈશ્વર લઈ જાય. બીજું ઈશ્વર સિવાય કોણ કરી શકે? મારે કેટલું બધું કરવું હોય તો મારાથી થતું હોત તો હું એક માણાનો માવો મુકાઈ દઉં, દારૂ મુકાઈ દઉં, એક માણસ યોગા પ્રાણ. મારાથી કઈ ન થાય, ઈશ્વર કરાવે તો જ માણસમાં પરિવર્તન આવે. તો મારે મારા પરિવાર હોય બધાને હું તો સમરસ કરાવી દઉં, સમૂહમાં ખેતી કરાવી દઉં, સમૂહમાં જીવન જીવતા કરી દઉં. તો કોઈ મારાથી ન થાય. હું તો રજૂઆત કરી શકું, વિનંતી કરી શકું. માવો એ જાતે મૂકે તો જ પતે. તો કહેવાનો મતલબ હું અધિકારીઓ કોઈ પણ રજૂઆત કરું. તમે ઘણી વાર કહેતા દબાઈને કામ થાય. દબાઈને કામ નથી થતો, એને કન્વિન્સ કરવાથી કામ થાય. અધિકારીઓ કે કોઈ પણ પ્રેમથી એટલું કામ કરે. આપણે ખેતી કરીને વધુ કામ ન થાય. પ્રેમ આપો, બાપો કરો ને તો ધોરું તૂટી જાય એટલું કામ કરે. એટલે કોઈ પણ આગેવાન પાસે કામ લેવાની એક ટેકનિક હોય, ટ્રીક હોય. અને એ ટેકનિક મને મારી સમજણ મુજબ મેં ક્રિએટ કરી. તમે મને આગેવાન બનાવ્યો. અમે બધા મુખ્યમંત્રીને મત આપ્યો હોય, સંસદો ભેગા થઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈને મત આપ્યા. તો નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિશેષ આવડત હોય. આ વિશ્વમાં એટલું યુદ્ધ હાલતું હોય, આ બધા વચ્ચે દેશને રક્ષણ આપતા આગેવાન બનાવ્યો એનું દાયિત્વ હોય છે.
તમે કોઈને ડ્રાઈવર બનાવો તો એ તમે આપણા ભરોસે ડ્રાઈવર બનાવ્યો છે તો ડ્રાઈવરના ભરોસે 56 પેસેન્જર શાંતિથી સૂતા હોય એમ તમે આગેવાન બનાવ્યા હોય તો આગેવાનની સંવેદના હોવી જોઈએ અને બીજું આગેવાનની સંવેદના હોય તો એની સાથે તમારે એની લિમિટેશન સમજવી જોઈએ. તમને શું લાગે અહીંયા થતું હશે એટલે મને કઈ એની પીડા જ નહીં થતી હોય? મારી પીડા રહી એટલી ને એટલી હોય. મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરતા હોય. ખાનમાં ડિમોલેશન હાલતું હતું. શામજીભાઈ અમે બધા એક વિષયમાં ગયા કે ડિમોલેશનમાં આટલી જરૂર નથી, ક્યાંય કરવો જોઈએ. ડિમોલેશનમાં એમ કીધું જ્યાંથી વિચાર્યું તમે રજૂઆત કરો. એકવાર તમારું કામ ચાલુ થઈ ગયું ને પછી તો એ કામો ડિમોલેશનના કામો પતવા પડે. એવી રીતે કોઈ પણ કામો હોય તો સરકારની એક સિસ્ટમ હોય. કદાચ કામ આગળથી એક પાછળથી હોય. ન્યાય બાબતોમાં સરકાર ઊભી છે, હું પણ ઊભો છું. આજે તો ધારાસભ્ય છું, કાલ ધારાસભ્ય નહીં હોય ને તો તમારા પાડોશી ગામનો દીકરો છો, તમારો દીકરો છો. કાયમી હું ધારાસભ્ય તો હતી, પછી કોઈ બીજો આવશે, ત્રીજો આવશે. હું તમારી સાથે કાયમી છું અને મારે એકવાર તો મને પરિવારે મોટો કર્યો છે, મને તમે બધાએ મોટો કર્યો છે, મને ઈશ્વરે સદબુદ્ધિ સમજણ આપી છે. મારે ક્યાંય પણ બે ઘણા સુધી ઝઘડો થતો હોય તો મારે સમાધાનનું નિમિત્ત બને. મારી બે જણને ઝઘડો કરાવવાનું નિમિત્ત ન બને. મારે કે અવરા લાગ ન કરે. મારે સૌનું કામ કરવાનું હોય અને આ પ્રકારના આપણે કામ કરશું તો જેનું સંગઠન હોય, જેનો સંપ હોય એનો રૂપિયો 10 રૂપિયા થાય. અને એથી ઉલટું જેનું સંગઠન ન હોય, જેમાં સંપ ન હોય, જેમાં કુલે ન હોય તેનો રૂપિયો 10 રૂપિયા થઈ જતો હોય. હું તમને કહું છું, ચૂંટણી વખતે પણ ડિસેમ્બર 2022 હું ચૂંટણી લઈ રહ્યો ત્યારે હું જાહેરમાં કહેતો હતો કે મારા કોઈ ખેડૂત ભાઈઓ જમીન નહીં વેચતા, જમીનની કિંમત ઘણી વધવાની છે. એ જ હું તમને કહું છું કે આગામી દિવસોમાં હજી પણ આપણું ભવિષ્ય બહુ સારું છે. આ જમીનનું કરોડ રૂપિયાની જમીનો ટૂંક સમયમાં હું જોઈ રહ્યો છે. આ ભાવ વધવાના છે કારણ કે બાગાયતનું એવડું મોટું કામ થઈ ગયું છે, સોલારનું એવડું મોટું કામ થઈ ગયું છે, ઇન્ડસ્ટ્રી ગુજરાતમાં એટલે ગુજરાતનું આપણું અર્થતંત્ર વધવાનું છે. ગુજરાતનો વિકાસ બીજા રાજ્યો કરતા આખી ઊંચાઈ પકડી છે. એવી રીતે ભારતમાં પણ નરેન્દ્રભાઈની દૂરદર્શીથી એટલું મોટું કામ થાય છે. આપણા યુવાનો જે વિદેશમાં જતા હતા એ ધીમે ધીમે રોકાશે. આપણું યુવાધન અહીં રહેશે, આપણું પરિવર્તન આવતું જાય છે. મહિલા દીકરીને ભણાવતા નહોતા, દીકરીને ભણાવવા માંડ્યા છે. આજે નાતી જાતિના ભેદો ઘટ્યા છે. એટલે કોઈ નરેન્દ્રભાઈ એકથી નથી રિઝલ્ટ આવતું, પ્રકાશ વર્મા એકથી રિઝલ્ટ નહીં આવે. તમે બધા મહેનત કરો છો, રાતની ખેતીમાં મહેનત કરો છો, કોઈ ઉદ્યોગમાં મહેનત કરે છે, જતું કરી છે, એકબીજાને સંભાવતી રહી છે. એટલે આપણા પોઈન્ટની જમીનના ભાવ વધશે, એટલે આપણા ધાંગધ્રાના ભાવ વધશે. હળવદમાં લાખ રૂપિયા વાર જમીનના ભાવ થયા છે. એ ધાંગધ્રામાં 28,000 આપણે અટકા છે. હજી આને આપણે લાખ રૂપિયા કરવા હોય તો ગામમાં પોલીસ વગર કામ થાય, ગામમાં કોર્ટોની જરૂર ન પડે, ગામમાં જેટલો સંપ હોય, આગેવાન એક હોય, રાગદ્વેષ ન હોય તો થાય. એટલે મારાથી શક્ય એટલા હું પ્રયત્ન કરતા છતાં પણ મારાથી ભાવ વિચાર વાણી વર્તન કર્મથી ક્યાંય ને ક્યાંય મારા ખેડૂત ભાઈને જાણતા અજાણતા દુઃખ થયું હોય, મારાથી તમારી સાથે ઉભા રહેવામાં ક્યાંક કચાશ રહી હોય તો હું ખુલ્લા હૃદયથી અંતઃકરણથી આપ સૌની માફી માંગુ છું. મારો કોઈ ઈરાદો તમને દુઃખ પહોંચાડવાનો ન હોય, બરાબર, પણ છતાં પણ તમને ક્યારેક એવું થયું હોય તો બધા જયુભા ચિંતિત હોય, દેવપાલ કાકા ચિંતિત હોય, કનકસિંહ ચિંતિત હોય, અમે બધા કે ભાઈ આ ખોટું થાય છે. કોઈ પણ જગ્યાએ ખોટું થતું હોય તો એ કોઈ ગમતો વિષય ન હોય, પણ સમય સંજોગો એની બધી લિમિટેશન, દ્રૌપદીનું વસ્ત્રારણ થતું હોય તો કે ભીષ્મકર્ણ રાજી ન હોય, બરાબર. કોઈ પણ જગ્યાએ કોઈ પણ ખોટું કામ થતું હોય કોઈ પણ જગ્યાએ તો એટલી તો આપણી સંવેદના હોય કે આ ખોટું થાય છે, બરાબર. હવે ખોટું થાય છે એનો ન્યાય કરાવવો ને એ જવાબદારી છે. એના ભાગરૂપે હું આવ્યો છું અને કાલે હું કહું છું કે આપણામાંથી 5-7 આગેવાન આવો, જીતુભાઈ વાઘાણી સાથે બેસી અને પહેલા ફેઝમાં આપણે હળવદ સાપકડામાં જે વળતર આપ્યું છે એ વળતર આપો અને પછી આગળ જે રાજ્ય લેવલે જે પોલિસી થાય એ પોલિસી માટેનું કંઈ પણ બાબતમાં હું તમારા બધાની સાથે છું. ખુલ્લા મને તમે મને તમારા પ્રશ્નો કહી શકશો અને એના સોલ્યુશન માટેનું જે પણ થતું હશે એટલું હું સાથે મળી અને સોલ્યુશન કરીશ.